તો હેલો મિત્રો, આજે આપણે સિંધુ સંસ્કૃતિના પીવાયક્યુ જીપીએસસી માટે બહુ જ ઉપયોગી જોઈશું. જીપીએસસીના પીવાયક્યુ તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે, સિંધુ સંસ્કૃતિ કયા યુગની છે? તો એમાં જવાબ આપશે કાંસ્ય યુગ. એમાં પથ્થરે ના આવે, લોખંડે ના આવે, આધુનિકે ના આવે. સેકન્ડ પ્રશ્ન કે મોહેંજો-દડોનો અર્થ શું થાય? તો બધા છોકરાને આવડે કે મૃતકોની ટેકરી. એમાં જીવંત દેવતા પવિત્ર આવે નહીં. ક્વેશ્ચન નંબર 3, હડપ્પા કઈ નદી કિનારે આવેલું છે? તો રાવી. આમાં ટાઈપિંગ મિસ્ટેક છે, રવિ લખેલું, પણ તમે સમજી જાજો કે રાવી આવે. સિંધુ, ઘાઘર અને ચેના 22 નહીં. ક્વેશ્ચન નંબર 4, લોથલ કયા રાજ્યમાં આવેલું છે? આ તો ગમે તે છોકરાને તમે પૂછો આવડી જાય કે ગુજરાત રાજ્યમાં લોથલ આવેલું છે. ક્વેશ્ચન નંબર 4, સિંધુ સંસ્કૃતિમાં મુખ્ય ધર્મ શું હતો? તો બૌદ્ધ, જૈન, પ્રકૃતિ પૂજા, શૈવ. તો એમાં આવા જવાબ પ્રકૃતિ પૂજા. આમાં આપણે કન્ફ્યુઝન થવાની શક્યતા ખરી. કયો લખવો કે મુખ્ય ધર્મ આપણે ખબર જ નથી અત્યાર સુધી. મોહેંજો-દડોમાંથી મળેલી નર્તકની પ્રતિમા કઈ ધાતુની હતી? તો બધાને આપણે કાંસો જ આવે. તાંબુ ના આવે એટલું યાદ રાખજો. કાંસ્ય નહીં આવે. કાંસ્ય, તાંબુ ના આવે. સોનું, ચાંદી તો આવે જ નહીં. સિંધુ સંસ્કૃતિની લિપિ કઈ હતી? તો દેવાનાગરી નથી, બ્રાહ્મી નથી, ચિહ્ન લિપિ હતી. એટલું યાદ રાખજો. ત્યારે દેવાનાગરી બ્રાહ્મી લિપિ નથી સિંધુ સંસ્કૃતિ. આમાં કન્ફ્યુઝ થઈ શકીએ આપણે. સિંધુ સંસ્કૃતિના લોકો કયા ધાતુથી અજાણ હતા? તો લોખંડથી અજાણ હતા. એટલું યાદ રાખજો. લોખંડનું કશું જ નહોતું. હડ ને એવું બધું લાકડાનું હતું એમના જોડે. તાંબુ, કાંસુ, ચાંદી હતા. ગ્રેટ બાથ ક્યાં આવેલું છે? તો મોહેંજો-દડો. ગ્રેટ બાથ એટલે કે સ્નાનાગાર, જાહેર સ્નાનાગાર મોહેંજો-દડોમાં આવેલું છે. હડપ્પા, લોથલ, કાલીબંગનમાં. કાલીબંગનમાંથી શું મળેલું એ તમે કહેજો. એમાં ખેડેલા. લોથલમાં લોથલનું મહત્વ શું છે? લોથલ એક બંદર હતું, ડોકયાર્ડ. ધક્કો મળે તો ને આપણને એ કિલ્લો, મંદિર, શાળા નહીં, બંદર માટે જાણીતું છે લોથલ. સિંધુ સંસ્કૃતિના શહેરોનું આયોજન કેવું હતું? ગ્રીડ પદ્ધતિ હતી. આપણા 6 થી 10માં આવા ચોપડીમાં ગ્રીડ પદ્ધતિ. વૃત્તાકાર કિલ્લા જેવું ના આવે, ગ્રીડ પદ્ધતિ આવે. આ પીવાયક્યુ છે જીપીએસસીનો આગળનો. પછી સિંધુ સંસ્કૃતિનો મુખ્ય ઉદ્યોગ કયો હતો? વસ્ત્ર ઉદ્યોગ હતો. ખેતી ના આવે એટલું યાદ રાખજો. વસ્ત્ર આપણે જે કપાસની દેન છે આપણા સિંધુ સંસ્કૃતિની દેન. વણાટકામ આપણે શીખવી ત્યારે ભૂરિયાઓ કોઈ પહેરતા નહોતા, ત્યારે આપણે બધાને કાપડ પહેરવાનું બધું આપી દીધું હતું વણાટકામ કરી. એટલે સિંધુ સંસ્કૃતિનો મુખ્ય ઉદ્યોગ વસ્ત્ર હતો. પછી અનાજ ભંડાર હડપ્પામાંથી મળી આવ્યું. એટલું યાદ રાખજો. ગ્રેટ બાથ મોહેંજો-દડોમાંથી, અનાજ ભંડાર હડપ્પામાંથી. એટલે બેમાં કન્ફ્યુઝ ના થઈ જતા. લોથલમાંથી શું મળ્યું? ડોકયાર્ડ. મોહેંજો-દડોમાંથી ગ્રેટ બાથ ને કાલીબંગનમાંથી ખેડેલા ખેતરના અવશેષો. સિંધુ સંસ્કૃતિનું પ્રથમ ખોદકામ હડપ્પા થયું હતું. એ પાકિસ્તાનમાં, અત્યારે હાલ પાકિસ્તાનમાં છે. અને કોના દ્વારા થયું હતું એ તમે કમેન્ટ કરીને જણાવજો. નેક્સ્ટ ક્વેશ્ચન, સિંધુ સંસ્કૃતિના લોકો કયા પ્રકારના ઘર બનાવતા હતા? ઈંટના બનાવતા હતા, લાકડાના, પથ્થરના અને પાનાના. પણ જો કે એમાં તો બીજો માળ શાનો બનાવતા હતા? એ લાકડાનો બનાવતા હતા. એ જમ્મુ કાશ્મીરમાંથી લાકડું લાવતા હતા. એટલે બીજો માળ બનાવતા હતા, પછી લાકડાનો હતો. પહેલો માળ કિલ્લો. પછી મોહેંજો-દડોની શોધ કોણે કરી હતી? તો રખાલદાસ બેનર્જી. યાદ રાખજો આ. અને એ રીતે હડપ્પાની શોધ દયારામ સાહનીએ કરી હતી. મોહેંજો-દડોની શોધ રખાલદાસ બેનર્જી અને હડપ્પાની દયારામ સાહની. આ બેમાં કન્ફ્યુઝ ના થઈ જવાય, એટલે યાદ રાખી લેવું સારું. પછી લોથલનું ખોદકામ એસર રાવ. મોહેંજો-દડો, હડપ્પા અને લોથલ એ ત્રણ તો યાદ રાખી જ લેવાના. એસર રાવ આવવામાં. પછી સિંધુ સંસ્કૃતિના લોકો કયા ધર્મની માનતા હતા? તો માતૃદેવી પૂજા. બૌદ્ધના આવે, જૈનના અને વિષ્ણુના. માતૃદેવીની મૂર્તિઓ અઢળક મળી છે આપણને અલગ અલગ જગ્યાએ. લોથલ ગમે તે જગ્યાએ અઢળક માતૃદેવીની પૂજા મૂર્તિઓ મળી છે. સિંધુ સંસ્કૃતિમાં ધાતુનો ઉપયોગ શેના માટે થતો હતો? તો આભૂષણો માટે. એટલું યાદ રાખજો. મકાન, ઘરના લખાણ માટે નહોતો થતો. આ ધાતુનો ઉપયોગ આભૂષણો માટે થતો હતો. પછી સિંધુ સંસ્કૃતિ કયા દેશોમાં ફેલાયેલી હતી? ભારત, પાકિસ્તાન, ભારત, અફઘાનિસ્તાન. અહીંયા છે કે આ પ્રશ્નમાં ભૂલ હશે કે ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ત્રણેય દેશમાં આવે સિંધુ સંસ્કૃતિ. પણ ભારત, પાકિસ્તાન પ્રિફર કરવાનું આપણો ઓપ્શનમાં, બરાબર. પણ આવા ત્રણેય દેશમાં, ભારત, નેપાળ, શ્રીલંકા, ભારતના 3 દેશમાં આવે. સિંધુ સંસ્કૃતિના ઘરની અંદર કઈ સુવિધા હતી? ડ્રેનેજ સિસ્ટમ. આ તો બધાને આવડે. ટેલિફોન નહોતા એ વખત, વીજળી નથી, સ્ટ્રીટ લાઇટ હતી, પાઇપલાઇન હતી. સિંધુ સંસ્કૃતિના લોકો કયા પ્રકારના વસ્ત્ર પહેરતા હતા? તો કોટન, નકર સૂતરાવ. આપણે જ દેણ આપી છે સિંધુ સંસ્કૃતિ એ જ. ત્યારે ભૂરિયા કશું પહેરતા હતા નહીં. સિંધુ સંસ્કૃતિના લોકો કયા જાનવરનો ઉપયોગ કરતા હતા? બળદનો ઉપયોગ કરતા હતા. બળદ એમને નહીં કીધેલો ને એટલું યાદ રાખજો. સિંધુ સંસ્કૃતિનો અંત કઈ રીતે હતો? પૂર અને આક્રમણના કારણે સિંધુ સંસ્કૃતિનો અંત આવ્યો હતો. તો આજના માટે આટલા જ પ્રશ્નો. બીજા પ્રશ્નો માટે મારી ચેનલ લાઈક કરો, શેર